તો આજના તેમના દર્શન બાદ હવે 11મી જાન્યુઆરીએ જે વિશેષ આયોજનો રહેવાના છે તેની પર ખાસ નજર કરીએ તો 11 જાન્યુઆરીએ પીએમ મોદી સોમનાથની અંદર જે વિશેષ પૂજા અર્ચના કરશે અને આ પૂજા અર્ચના આ સ્વાભિમાન યાત્રાને લઈને અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, જેની પર સૌ કોઈ નજર છે। ખાસ કરીને સોમનાથ મંદિરમાં દર્શન અને ત્યારબાદ શૌર્ય યાત્રામાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે। આપણે જણાવીએ કે આ શૌર્ય યાત્રા એ આ સોમનાથ સાથે સ્વાભિમાન યાત્રાની તહેત ખૂબ ગાઢ રીતે જોડાયેલી છે અને શૌર્ય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે। આજે પણ જેમને નિહાળવા માટે અને તેમની રોડ શોની અંદર મોટી સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી। શૌર્ય યાત્રામાં પણ દેશભક્તિ અને સાંસ્કૃતિક ઉત્સાહનો એક માહોલ ચોક્કસપણે જોવા મળશે। આ ઉપરાંત વડાપ્રધાન મોદીના આ સોમનાથ યાત્રાની અંદર રાજકોટની અંદર જે રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે તેનો પણ તેઓ પ્રારંભ કરવાના છે। આ પણ એક મહત્વપૂર્ણ ઉપક્રમ તેમની આ વિઝિટનો રહેવાનો છે। આ ઉપરાંત સમિટની અંદર ઉદ્યોગ, રોકાણ અને વિકાસ સંબંધી જે મુદ્દાઓ છે તેની પર પણ વિશેષ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનાર છે। આ ઉપરાંત 12મી જાન્યુઆરીના કાર્યક્રમોની વાત કરીએ તો પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે વિશેષ મુલાકાત કરવાની છે અને તેને લઈને સમગ્ર વિશ્વની નજર આ મુલાકાત પર રહેશે। ખાસ કરીને બંને નેતાઓ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પણ પ્રારંભ કરાવનાર છે, એટલે કે આ પણ એક મહત્વપૂર્ણ ઉપક્રમ તેમની મુલાકાતની સાથે જોડાયેલો છે અને બંને નેતાઓ જે ચર્ચા કરશે તેની પર સમગ્ર વિશ્વની નજર રહેવાની છે।